અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. શમનું જીતુભાઈ લગન મગન કોઈ ગોઠવાયું કે ના ગોઠવાયું? અરે ભાઈ જવા દે ને યાર, એ મારો હાહરો મારો દિયોર છે ને એ ના મકરણું છે, મોનતો જ નથી. અરે એમ કે છે કે હું જો મારી છોડીનું લગ્ન કરાવું ને તો મારી પસંદગીના છોકરા હાથે જ કરાવે. અને તને તો ખબર છે કે એની પસંદગી કેવી છે. એ મૂળ દિયોર ડોન જેવો છે એટલે એ જમાઈ ડોન જેવો જ પસંદ કરશે. અને વાત રહી મારી તો મારાથી તો એક મોખ મરે એમ નથી. જીતુ એક કામ કર, તું છે ને મંગુન લઈને નાહી જા. ઓ ભાઈ તું બોલી ગયો ને બંધ થઈ ગયો કે મંગુલ લઈને ભાગી જા, અહીં મારા શ્વાસ બંધ થઈ જાય. એ હું કહેતો તો ખબર, જો ભૂલે ચૂકે મારી છોકરી જો કોઈક છોકરાને લઈને નાહી જાય તો એ છોકરાનું પાતારમાંથી હું ખોરી અને મારા હારા જાહેરમાં ગોરી મારી દે એમ કહેતો હતો. આ મંગુ તમને કઈ કહેવા માંગે છે? બોલ શું કેવું છે? મેં તમને કેટલી વખત કીધું છે અને હજી કેટલી વખત કહેવાનું મારે તમને? મને યાદ નથી, ફરીથી બોલ. તમને ખબર તો છે કે મને જીતુ ગમે છે અને એની સાથે મારે લગ્ન કરાવી આપો. એ જીત્યાનું ક્યારે નામ ના લેતી. અરે એમાં શું ખરાબી છે એનામાં? એ ભણેલો છે, સારી નોકરી કરે છે, સારું ઘર છે, તો બીજું શું જોઈએ તમને? ખબરદાર એ જીત્યાનું ક્યારે નામ લીધું તો, અને જો મારી ઉપરવટ જઈને કાંઈ પણ પગલું ભર્યું તો એ જીત્યાને તો હું ભડાકે દઈશ. શું કામ આટલો ગુસ્સો કરો છો? આ છોકરીનું મન રાજી છે તો કરાવી દો ને લગ્ન. તું ચૂપ રહે. હારું, આ તો બહુ મોટા લોચા પડ્યા જીતુભાઈ. અરે યાર જવા દે ને. હવે એક પાસે એવું છે ને કે છોકરી એટલી ગમી ગઈ છે મને, પણ કરું તો કરું હું, કોઈ રસ્તો દેખાતો નથી. શું પછી તારા પપ્પા મોને? શું મોન્યા? મારા પપ્પાને તો તમારી વાત કરું છું ને તો તે એવું કહે છે કે મારી છોકરીને કૂવામાં નાખી દઉં પણ આની જોડે ના પરણાવ. એવી તો શું દુશ્મની છે તમારી જોડે? મને એ જ ખબર નહીં પડતી કે તારા બાપાને કેવું મુહૂર્ત્યો જોઈએ છે. મારા બાપાને છે ને એમના જેવો મુહૂર્ત્યો જોઈએ છે. એટલે ડોન? હાસ તો. ઓ બાપા, ડોન જેવો મુહૂર્ત્યો એ ચોથી લાવવાનો? હા, અને તમે એકે એંગલથી આમ ડોન જેવા લાગો છો કે ડોન બની શકો? હારું, આ તો બહુ મોટા લોચા પડ્યા જીતુભાઈ. આપણે એક કહેવત યાદ આવે છે, એ મુજબ એક આઈડિયા આવે છે. પેલી કહેવત છે ખબર છે કે લોઢું લોઢાને કાપે. હા હવે આજે મારો થનાર હાહરો છે એ ડોન જેવો છે, બરાબર. એ તો તને ખબર જ હા, છે. એ તો એવું જ છે. હેડતે જડતે એને હરકતો ચાલવા જોઈએ. હા તો એની હોમે એવો કડક ડોન જેવો માણસ જો હોય ને એ આપણે ઊભો કરવો પડે. અચ્છા, એટલે એને ધમકી આલવી છે એમ ને? અરે યાર, એને ધમકી આલવી કે ગોરી મારવી એ શું વિચારવું એ પછી વિચારવું, પેલો માણસ તો ઊભો કર. હારું, એવો મોણસ લાવીશું ચોહી જીતુભાઈ. અલ્યા કેડમો સોરું ગોમો ઢંઢેરો એવી વાત થઈ આ તો. એટલે આ ભલા મોણસ તારા મોંમાં નહીં પેલા બધા 5-10 જણનો માથો ફોડ નાખેલો ને માથા ભારેલ મોણસ છે. દેવા મોમાં. હા, દેવા મોમાં. જો એ મોણસ આપણી જોડે આ ઓળમાં મદદ કરતો થઈ જાય ને આપણને તો એમ સમજી લે કે મારો બેડો પાર, લગન થઈ ગયું સમજી લે. એ તો અહીં ચોક જ ફરતા હશે. મારું ફોન ફોનમાં ને બોલાય તો આપણે વાત કરીએ, જો મોની જોઈએ તો આપણું કોમ થઈ જાય. માર ફોન. ખરું ખરું દેવો મોમો, વાહ. આ દેવા મોમાં, જય મહાકાલ. છો? હા તો તમારું એક કોમ પડ્યું તો આવજો થોડા આ બાજુ. હા હા, અભી હાલ જ આવે. વાહ. આયા મોમાં આયા. હે? બોલ પોણા, કોને મારવાનો છે? અરે મમા આવો આવો. બેહો બેહો. મજામાં મમા? હા મજામ. શું જીતું, શાંતિ છે ને તારે? શાંતિ શાંતિ. બોલ શું હતું? બસ આ એક જીતુભાઈ થોડોક પ્રોબ્લેમ થયો હતો. એમાં મમા એવું છે ને મારે કે મારું હક પણ અટક્યું છે. ચિયા કારણે હટક્યું છે? અરે એનો બાપ આડો ફાટ્યો છે. તે ઉડાડી દઈએ. અરે નહીં, અરે ભાઈ સાહેબ મોમાં ઉડાડવાનો નહીં. એને ઉડાડી દેશો તો કન્યાદાન કોણ કરશે? વાત તારી સાચી છે. બોલ તાર શું કરવું છે? એમાં એવું છે કે તમારે મને છે ને ખોરે લેવાનો છે. અરે લીધો એમાં કજા વાત છે? તું મારો છોકરો જ છું ને. હા, એટલે તમારે મને દત્તક લઈ લેવાનો. એટલે થશે શું કે આ હોભર્યા પછી રવિ લુડા હોમે લુડું કપાયું, અહીં આગળ મોમાં માથા ફરેલ તો મારો હાહરો માથા ફરેલ થઈ ગયું લેવલ. એટલે આ બધું તમે શું કહો? મને કોઈ સમજ નહીં પડતી. હું તને સમજાવું. આ મને હમણે ખોરી લીધો
એટલે થઈ ગયો હું એમનો છોકરો. બસ હવે તારે એક જ કોમ કરવાનું છે કે ગામમાં જઈને તારે એવી હવા ફેલાવવાની છે કે દેવા ડોને એટલે કે દેવા મોમાએ જીતુને દત્તક લીધો છે. બસ આ વાત હોભરતા તો મારા હાહારાની અડધી હવા તો એમને એમ નીકળી જશે, અને જે બચી કુચી હવા છે એ દેવા મોમાને હું બે ભેગા થઈને કાઢી નાખીશું. એટલે મારી હકપણની વાત પાકી થઈ જાય એમ. એટલે મોમા હું કઈ તમારે તો આવીને પડી નહીં રહું. અરે પડી રહે તો જો વાંધો છે, જેવો મારો રવિ ભણો એવો તું મારો ભણો, મને તો જોય ફરક પડે છે. હા મોમા વાહ. હા તો રવિ હવે તું કોમે લાગી જા. અને હા ખાસ મારા હાહરાને આ વાતની ખબર પડવી જોઈએ કે દેવા મોમાએ મને ખોરે લીધો છે. મંગુ પર લંગર્યું તે નાખ્યું છે, મેં થોડું નાખ્યું છે. હું તો હોમ ચડીને જઈને કહી આવી, મને થોડી કોઈની બીક છે. હું તો હગો પોણો છું દેવા મોમાનો. વાહ વાહ વાહ. હેડ તાણ કોમે લાગીએ. થેન્ક યુ મોમા. હાર ત્યારે જીતો મારો ભણો. જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બોલ રવિ, કેમ આવું થયું? આ તો કાકા હું આમથી નીકળતો હતો તો મને આમ થયું કે મફત કાકાનો ને કાકીની ખબર કાઢતો જાઉં. બોલ બેટા, ગામમાં કઈ નવા જૂની? અરે નવા જૂની તો જબરજસ્ત થઈ છે મફત કાકા. શું થયું છે? આ આપણે પેલો જીતુ નહીં, હા, એને પેલા દેવા ડોને દત્તક લઈ લીધો. તો આપણે શું વાંધો એમાં? એવું નહીં કાકા, આ મેં ચોક ઉડતું ઉડતું સાંભળેલું કે આપણે બોનનું ને જીતુભાઈનું કંઈક ગોઠવવાનું છે. તો હવે છે ને એ બધા પડતા નહીં તમે. હો લે આ તો બહુ સારું થઈ ગયું. અમને તો ડોનના છોકરા જોડે જ દીકરીને પરણાવી છે. મારે ડોનના છોકરા જોડે પૈડાવો છે, જીતુ જોડે નહીં. અને હું પણ કઈ કમ ડોન નથી. આ બરાબર મફત કાકા, આ તમે ડોન ખરા પણ તમારી ખાલી ધાક છે. અને પેલો દેવો તો મારો દિયર 6 વખત જેલમાં જઈને આવ્યો છે, અને ચેટલાય એના પર હાફ મર્ડરના ચેટલાય ગુના લાગેલા છે. અને મેં તો સાંભળ્યું છે કે વચ્ચે મર્ડર એ કર્યું તું અને અત્યારે જમીન પર બહાર આવ્યો છે. લો આનાથી કેટલું ઊંચું ખાનદાન જોઈએ છે તમારે? ખાનદાન ગમે તે હોય પણ જીતુ તો નહીં જ ચાલે. સાચી વાત છે મફત કાકા, આમાં પડાય નહીં. પેલો તો માથા ભારે છે, કોક દાડા આના કંઈક થાય આમ મારો દિયર ચપ્પુ લઈને ફરે છે, કોક દાડા ઘૂસેડ જતો. એટલે જીવનું જોખમ લઈને કશું કરાય જ નહીં. હાય બાપ, આટલો મોટો ખતરનાક છે? તા શું તાર, આ તો મેં જોણ્યું એટલે મેં થોડા સમાચાર આલ્યા. એટલે હેડો હું નીકળું. હા હા હા, ધ્યાન રાખજો. હજુ કહું છું કે માની જાઓ, આ મંગુ છે ને જીદે ચડેલી છે ને એક દિવસ ભાગી ગઈ ને તો આ દેવાદન સાથે તમે ઝઘડી નહીં શકો. અરે ભલે જીદે ચડેલી પણ આ જીત્યા જોડે તો નહીં જ ખરું. તો પછી લડજો એ ડોન જોડે ને આ ભગાવજો તમારા અડકો. એક વાર આ જીતુ ને મંગુ મારા હાથમાં આવી જાય તો એને ભડાકે દઉં. શું કહો છો મફત કાકા કાકી, આ મંગુબેનની કોઈ હાર સંભાળ મળી? એને શોધીને થાક્યા પણ કઈ પત્તો નથી, અને જીતુનો પણ કોઈ પત્તો નથી. એટલી ખબર પડી છે કે આ જીતુ જેને ભગાડીને લઈ ગયો હશે, પણ એને ક્યાં લઈ ગયો એ ખબર નથી. તો સાંભળો મફત કાકા, આગળની માહિતી હું તમને આલું. આ તમારી મંગુ અને જીતુએ છે ને કોર્ટમાં મેરેજ કરી લીધા છે. હે? તો એ ક્યાં છે? દેવા ડોનની તો, અને દેવો ડોન છે ને ઉગાડી તલવાર લઈને ફરે છે કે કોની માએ સવારસે સૂટ ખાધી છે કે મારા છોકરાને વહુને લઈ જઈને બતાવે, બે કકડા કરી નાખું. અને જીતુ દેવાનો છોકરો ક્યાંથી થાય? ચમ ભૂલી ગયા? મેં તમને પહેલા નતું કહ્યું કે દેવા ડોને જીતુને દત્તક લીધો છે? આ તો મને બીક નથી લાગતી એની. રહેવા દો કઈ જીવ ખોઈ બેસતો. હા હો, કાકીની વાત સાચી છે. મારો દિયર 6 વાર જેલમાં જઈ આવ્યો છે. એક ઝાટકો મારીને તમને હાથની વખત જેલમાં જશે ને એને કોઈ ફરક નહીં પડે. ફરક તમને પડશે અને કાકીને પડશે. તમે ઉપર જશો ને કાકી વિધવા થઈ જશે. ના ભાઈ ના, અમારી દીકરી ભલે ને એના ઘરે રહેતી, અમારે કઈ ઝઘડા નથી કરવા. તો આમ હાથ ઉપર હાથ રાખીને બેસી ના રહેવાય. તો પછી જાઓ તલવારના ઝટકા ખાવા. મફત કાકા મારી વાત સાંભળો, આમાં કોઈ પડ્યા જેવું છે નહીં. અને તમે જ કહેતા હતા ને કે બે જણા એકબીજાને પ્રેમ કરે છે, તો ભાઈ રહેવા દો ને. તું જા ભાઈ, અમે પછી વિચારીશું. જાજુ વિચારવા જેવું નહીં, ઘીના ઠોમમાં ઘી પડી ગયું છે. એટલે હેડો આવજો. દેવાભાઈ તમે જ? એક મિનિટ શાંતિ રાખ. પડી ગયું?
ગામમાં પૂછીને આયા દેવાભાઈનું મકાન ચોઈસ તો દેવાભાઈ જોઈએ ને. બોલો શું હતું? હું મંગુનો પપ્પા. હું જીતુનો બાપ છું. બોલો શું કોમ છે? મારે મારી મંગુ દીકરીને મળવું છે. મળવા આવ્યા છો કે પાછી લઈ જવા? ના ના, અમે પાછી લઈ જવા નહીં આવ્યા, મળવા જ આવ્યા છે. વિચારતા હોય ને મગજમાં તો કાઢી નાખજો, નહીંતર મગજ જ નહીં રહે. ના ભાઈ ના, અમે ખાલી મળીને જતા રહીશું. તમારી છોકરીને તો નહીં મલાય, પણ મારા છોકરાને મલાય. જીતુ, જી બા એ અલ્યા જીતિયા, શું કરવા તું બીવે છે? તું કોનો છોકરો છે તને ખબર છે? દેવા ડોનનો છોકરો છું, દેવા ડોનનો. જી હા, બીવાનું ના હોય. હા જો દીકરા અમે કંઈ કરવા નથી આવ્યા, ખાલી તમને લોકોને મળવા આવ્યા છીએ. તમે કંઈ કરી બી નહીં શકો. સારું બેટા, તો ફરીથી ક્યારેક મળવા આવીશું. એને ખબર પડી ગઈ કે જીતુ દેવાનો છોકરો છે. જો બેટા જીતુ, હવે છે ને તું તારી વ્યવસ્થા બીજે કઈ કરી લે. ચમ કોઈ તકલીફ છે? તકલીફ બહુ મોટી છે. શું? તારા કારણે મારા છોકરાનું નહીં થતું. એટલે આખા ગામને ખબર છે કે મેં તને દત્તક લીધો છે, બરોબર? એટલે જે બી માગા આવે છે ને એ તારા માટે આવે છે. એમાં ને એમાં મારો નાનો છોકરો રહી જો વોઢો, અને વોઢો રહી જશે. એટલે છે ને તું હવે તું ગમે તેમ કર, હવે તારી વ્યવસ્થા તું બીજે કરી લે. તારા હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તારો હવરો છે ને પોનાની જેમ ફફડી ગયો છે, હા. અને કંઈ બી થાય તો હું બેઠો છું. ચિંતા શું કરત તું? હારું કશો વાંધો નહીં મોમાં, તો હું મારી વ્યવસ્થા બીજે કરી લે. હા હા ચલો મોમા, રજા લઈએ મેં. હા ને? જવું છે ને? હા. આવજો જજો ને હોશી રહેજો. હા, હા, હા. અને કોઈ ચિંતા કરતો નહીં. અડધી રાતે કઈ જરૂર પડે મોમાની તો ખાલી ફોન કરજે, એટલે મોમો હાજર. હો, હા મોમા. આવજો. હા જય માતા. નમસ્તે દેવાભાઈ. નમસ્તે નમસ્તે. આવજો. બોલો શું હતું? મારી દીકરી મંગુને મળવા આવ્યો છું. પણ એ હવે અહીંયા નથી રહેતા. કેમ? તમે તો જીતુને ખોડે લીધો છે. એને છે ને ખોડેથી ઉઠાડી મેલ્યો છે. પણ શું કામ? એના કારણે મારા છોકરાના લગ્ન નતા થતા. પણ એમાં મને કંઈ ખબર ના પડી. એ તમને નહીં ખબર પડે. હા, ઉપડો તમે હેડો. હો, અને આવશે ને તો તમને મળી લેશે. હેડો. હો, નીકળો.